નમસ્કાર મિત્રો, હું બિપિન વાસાણી ફરી વખત નિહાલ એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત જેમાં પ્રકરણ 5.1 સમાંતર શ્રેણી ભાગ 1 જોવાનો છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે 5.1 દાખલા નંબર 2 જેમાં એ અને ડી ના મૂલ્યો પરથી શ્રેણીના પ્રથમ 4 પદ મેળવવાના છે તે જોઈએ છે. તો સૌપ્રથમ મિત્રો આપણી પાસે એક રકમ છે a બરાબર 10 અને d બરાબર 10. તો આના આધારે આપણે દાખલો ગણીએ છીએ. માટે અહીંયા જે પહેલું પદ છે એ a બરાબર 10 થશે. તેથી બીજું પદ એ કેટલું થશે મિત્રો? તો કે પહેલું પદ પ્લસ એમાં આપણે ડી ઉમેરી દઈએ એટલે થઈ જશે ડી. સામાન્ય તફાવત આપણને આપેલ છે. માટે પહેલું પદ 10 પ્લસ અહીંયા ડી પણ 10 છે એટલે 10 અને 10 20 થશે. માટે આપણી પાસે બીજું પદ છે એ 20 આવે છે. ત્યાંથી આગળ જોઈએ છે મિત્રો. હવે ત્રીજા પદની વાત કરીએ. ત્રીજા પદ માટે ત્રીજું પદ બરાબર બીજું પદ એમાં આપણે ડી ઉમેરવાનો છે મિત્રો. તો અહીંયા આપણી પાસે બીજું પદ તો આપણે મેળવેલ છે. અહીંયા બીજું પદ 20 છે. સામાન્ય તફાવત ડી આપણને 10 આપેલ છે. તો આ બંનેનો આપણે સરવાળો કરીએ. માટે આપણને ત્રીજું પદ છે એ 30 મળે છે મિત્રો. આપણી પાસે ત્રીજું પદ આવી ગયેલ છે. આગળ જોઈએ છે. આગળ માટે આપણે જે ચોથું પદ છે, ચોથા પદ માટે આપણે જે ત્રીજું પદ છે એમાં આપણે ડી ઉમેરી દઈએ. તો ત્રીજું પદ આપણને અહીંયા 30 આપેલ છે જે આપણે અહીંયા મેળવેલું છે. એમાં આપણે ડી 10 ઉમેરી દઈએ તો 30 અને 10 એટલે થશે 40. તો અહીંયા ચોથું પદ છે એ 40 મળશે. આવી રીતે મિત્રો આમ આપણને સમાંતર શ્રેણીના માગેલ પહેલા 4 પદ 10, 20, 30 અને 40 આવી રીતે મળે છે. તો મિત્રો હવે આપણે બીજા દાખલા તરફ જોઈએ છે જેમાં આપણી પાસે a બરાબર -2 અને d બરાબર 0 છે. એટલે કે પ્રથમ પદ -2 છે અને સામાન્ય તફાવત 0 છે. માટે પહેલું પદ a બરાબર -2 થશે. હવે વાત કરીએ બીજા પદની. તો આપણે બીજા પદ માટે પહેલા પદમાં આપણે ડી ઉમેરશું. તો પહેલું પદ તો આપણી પાસે અહીંયા છે -2 એમાં ડી એટલે કે 0 ઉમેરી દઈએ તો તેથી બીજું પદ આપણને -2 મળે છે. હવે આપણે ત્રીજા પદની વાત કરીએ. તો ત્રીજું પદ બરાબર બીજું પદ એમાં આપણે ડી ઉમેરશું. તો બીજું પદ આપણી પાસે અહીંયા -2 આવેલ છે. એમાં સામાન્ય તફાવત ડી આપણે 0 ઉમેરીએ છીએ. માટે અહીંયા ત્રીજું પદ છે એ પણ -2 આવે છે. હવે વાત ચોથા પદની કરીએ. ચોથું પદ છે એ પણ અહીંયા ત્રીજા પદમાં આપણે ડી ઉમેરીએ એટલે મળી જશે. તો ફરીથી આપણને ત્રીજું પદ તો અહીંયા -2 આપેલ છે. એમાં સામાન્ય તફાવત આપણે 0 ઉમેરીએ તો માટે ચોથું પદ આપણને -2 મળે છે. મિત્રો આ બધા પદ એક સરખા મળવાનું કારણ છે અહીંયા સામાન્ય તફાવત 0 છે. તો પહેલું પદ પણ માઇનસ, બીજું પદ પણ -2, ત્રીજું પદ પણ -2, ચોથું પદ પણ -2. આમ સમાંતર શ્રેણીના માગેલ પહેલા 4 પદ -2, -2, -2 અને -2 મળે છે. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ છે મિત્રો જેમાં a બરાબર આપણને 4 આપેલ છે અને d બરાબર -3 આપેલ છે. તો માટે અહીંયા પહેલું પદ a બરાબર 4 છે. બીજા પદ માટે પહેલા પદમાં આપણે d ઉમેરીએ છીએ. તો પહેલું પદ આપણી પાસે અહીંયા 4 છે એમાં આપણે ઉમેરશું d -3. આ બંનેનો કૌંસ છોડીએ મિત્રો એટલે 4 અને -3 એટલે કે 4 અને 3 બંનેની બાદબાકી થશે. માટે પહેલું પદ 1 આવશે. 4 માંથી 3 જશે 1 આવશે. તો અહીંયા બીજું પદ આપણને મળે છે. હવે આપણે ત્રીજું પદ મેળવીએ. ત્રીજા પદ માટે મિત્રો
બીજું જે પદ છે એમાં આપણે ડી ઉમેરીએ છીએ. તો બીજું પદ આપણને 1 મળેલું છે, એમાં ઉમેરવાના છે -3. ફરીથી આ બંનેનો કૌંસ છોડીએ એટલે 1 માંથી 3 બાદ કરવાના. તો આપણે ઊંધું કરીએ, 3 માંથી 1 બાદ કરીએ એટલે 2 આવશે અને એમાંથી મોટાનું આપણે નિશાન મૂકી દઈએ. માટે અહીંયા 2 છે એ માઇનસ આવશે, જે આપણું ત્રીજું પદ છે. હવે આપણે ચોથા પદ તરફ જઈએ છીએ. ચોથા પદ માટે મિત્રો ત્રીજું જે પદ છે એમાં આપણે ડી ઉમેરી દઈએ. તો અહીંયા આપણને ત્રીજું પદ જે -2 મળેલ છે એમાં આપણે ઉમેરીએ છીએ -3. ફરીથી આ કૌંસ છોડીએ એટલે -2 અને -3 બંને નિશાની સરખી હોવાથી સરવાળો કરીએ એટલે 3 ને 2 5 થશે અને એ પણ માઇનસ આવશે. માટે ચોથું પદ છે તે -5 મળે છે. તો મિત્રો આવી રીતે આપણને પહેલું પદ 4, બીજું પદ 1, ત્રીજું પદ -2 અને ચોથું પદ -5 મળે છે. આમ સમાંતર શ્રેણીના માગેલ પહેલા 4 પદ 4, 1, -2 અને -5 છે. હવે ચોથા દાખલા તરફ જઈએ છે, જેમાં a બરાબર આપણને -1 આપેલ છે અને d બરાબર 1/2 એટલે કે 1/2 છે. તો હવે આપણે આ દાખલો જોઈએ મિત્રો. સૌ પ્રથમ તો આપણે પહેલું પદ a બરાબર -1 લખીએ છીએ. આ દાખલો ખાસ સમજીએ મિત્રો. બીજું પદ એ પહેલું પદ પ્લસ અહીંયા d છે. તો આપણી પાસે પહેલું પદ તો -1 છે, એમાં ઉમેરવાના છે 1/2. 1/2 આવી રીતે લખેલા છે મિત્રો. તો અહીંયા માઇનસ માંથી 1/2 બાદ કરીએ એટલે કે 1 માંથી આપણે 0.5 બાદ કરીએ તો જે જવાબ આવશે માઇનસ આવશે. માટે અહીંયા બીજું પદ એ 0.5 અથવા તો -1/2 છે, જે આપણું બીજું પદ છે. હવે ત્રીજું પદ જોઈએ. ત્રીજા પદ માટે બીજું પદ હોય એમાં આપણે ડી ઉમેરીએ છીએ. તો બીજું પદ આપણી પાસે અહીંયા -1/2 છે, એમાં ઉમેરીએ +1/2 એટલે આ બંનેનો સરવાળા બાદબાકી થતા મિત્રો અહીંયા ત્રીજું પદ આપણને 0 મળે છે, જે આપણું ત્રીજું પદ છે. હવે ચોથા પદ માટે જોઈએ. ચોથા પદ માટે જે ત્રીજું પદ છે એમાં આપણે ડી ઉમેરીએ. તો અહીંયા ત્રીજું પદ આપણી પાસે 0 છે, એમાં ડી એટલે કે 1/2 ઉમેરીએ એટલે ચોથું પદ આપણને 1/2 મળે છે. આવી રીતે આપણને પેલા 4 પદ મળી જાય છે મિત્રો. -1, -1/2, 0 અને +1/2. તો આવી રીતે આપણે લખી શકીએ છીએ. આમ સમાંતર શ્રેણીના માગેલા પહેલા 4 પદ -1, -1/2, 0 અને 1/2 મળે છે. ઓકે મિત્રો. તો હવે આપણે દાખલા નંબર 5 જોઈએ છે. a બરાબર આપણને અહીંયા -1.25 આપેલ છે અને d બરાબર -0.25 આપેલ છે. તો અહીંયા આપણે લખીએ માટે પહેલું પદ a બરાબર -1.25. તેથી બીજું પદ બરાબર પહેલું પદ પ્લસ ડી આપણે મૂકીએ તો આપણી પાસે પહેલું પદ તો છે -1.25, એમાં ઉમેરીએ -0.25. હવે આ કૌંસ છોડીએ મિત્રો. માટે અહીંયા આ -1.25 માંથી અહીંયા આ કૌંસ છોડીએ એટલે માઇનસ થશે. તો આ બંનેનો આપણે સરવાળો કરવો પડે એટલે અહીંયા જવાબ આવશે -1.50, જે આપણું બીજું પદ છે. હવે આપણે વાત કરીએ ત્રીજા પદની. ત્રીજું પદ બરાબર પહેલું પદ પ્લસ અહીંયા 2d. હવે અહીંયા કંઈક આવી રીતે આપણે જોઈએ છે. તો અહીંયા -1.25 એમાં +2 અને કૌંસની અંદર આપણે જે ડી છે એ જ જોઈએ છે. હવે આ કૌંસ છોડીએ મિત્રો તો કંઈક આવું આવશે -1.25. અહીંયા આ બંનેનો ગુણાકાર થશે 0.25 ગુણ્યા 2 કરીએ એટલે 0.50 થશે અને અહીંયા માઇનસ છે એટલે આપણે આ માઇનસ એમના મૂકીએ. આટલો આ જે છે મિત્રો એ ગુણાકારનો નિયમ લાગુ પડ્યો છે. હવે આપણે અહીંયા સરવાળા બાદબાકીનો નિયમ જોઈએ. તો બંને નિશાની સરખી છે માટે સરવાળો કરીએ.
-1.25 અને -0.50 એટલે પેલા આ બંનેનો આપણે સરવાળો કરી નાખીએ તો અહીંયા જવાબ આવશે 1.75. અહીંયા મોટાનું નિશાન મૂકીએ એટલે માઇનસ જવાબ આવશે. તો ત્રીજું પદ આપણને જે મળે છે તે -1.75 મળે છે. હવે ચોથા પદનું જોઈએ મિત્રો. ચોથું પદ બરાબર પહેલું પદ પ્લસ અહીંયા 3d આપણે આવી રીતે લીધેલું છે. તો પહેલું પદ આપણી પાસે અહીંયા છે -1.25, એમાં ઉમેરીએ +3 અને કૌંસની અંદર -0.25. તો ફરીથી આ કૌંસ છોડીએ મિત્રો. તો -1.25 આ બંનેનો ગુણાકાર કરીએ એટલે 0.75 આવશે. અહીંયા માઇનસ છે એટલે આપણે અહીંયા માઇનસ મૂકીએ છીએ. ફરીથી આ બંને નિશાની છે તે સરખી છે એટલા માટે આ બંનેનો આપણે સરવાળો કરીએ. માટે ત્રીજું પદ બરાબર અહીંયા -1.25 એમાં ઉમેરીએ 0.75 એટલે 2 આવશે. મેં અહીંયા 2.00 આવું લીધેલું છે મિત્રો. તો અહીંયા બાય મિસ્ટેક અહીંયા ચોથું પદ આવશે મિત્રો. ચોથું પદ જે છે તે -2 આવે છે. તો આમ સમાંતર શ્રેણીના માગેલા પહેલા 4 પદ -1.25, -1.50, -1.75 અને -2.00 મળે છે. તો મિત્રો હવે આપણે દાખલા નંબર 3 જોઈએ છે, જેમાં શ્રેણી પરથી પ્રથમ પદ અને સામાન્ય તફાવત મેળવવાનો છે. તો જોઈએ એનો પહેલો દાખલો. આપણી પાસે શ્રેણી આપેલી છે મિત્રો 3, 1, -1 અને -3, જેમાં આ 3 છે આપણું પહેલું પદ થશે. તો આપણે લખીએ તેથી પ્રથમ પદ એ બરાબર 3. હવે અહીંયા સામાન્ય તફાવત મેળવવા માટેનું સૂત્ર છે મિત્રો. અહીંયા આ A1 છે, આ A2 છે, આ A3 છે, A4 છે. તો આપણે A2 માંથી A1 બાદ કરીએ એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ ત્યારે આપણને સામાન્ય તફાવત મળે છે. તો અહીંયા A2 આપણી પાસે 1 છે અને A1 એ 3 છે. આ બંનેની બાદબાકી કરીએ એટલે 1 માંથી આ -3, 1 માંથી 3 બાદ કર્યા તો જે જવાબ આવશે D બરાબર -2 આવશે. 3 માંથી 1 જશે એટલે 2 અને મોટાનું નિશાન. તો અહીંયા સામાન્ય તફાવત આપણી પાસે હવે -2 આવેલ છે. બીજો દાખલો જોઈએ મિત્રો. બીજા દાખલા માટે શ્રેણી આપેલી છે -5, -1, 3 અને 7 છે. તો અહીંયા માટે પ્રથમ પદ એ બરાબર અહીંયા -5 છે. ફરીથી સામાન્ય તફાવતનું સૂત્ર મૂકીએ D બરાબર A2 -A1. તો અહીંયા આપણે -1 માંથી બાદ કરીએ છીએ -5. પહેલા તો આ કૌંસ છોડીએ એટલે અહીંયા આવશે -1. આ કૌંસ છોડીએ એટલે બંને માઇનસ છે એટલે પ્લસ થશે અને અહીંયા આવશે 5. હવે આ બંનેનો સરવાળો કરીએ તો 5 માંથી 1 જાય તો આવી રીતે 5 માંથી 1 જશે એટલે અહીંયા 4 આવશે મિત્રો. 5 મોટા છે એનું નિશાન મૂકીએ તો સામાન્ય તફાવત આપણને D બરાબર 4 મળે છે. એટલે કે પ્રથમ પદ -5 અને સામાન્ય તફાવત D બરાબર 4 મળે છે. ત્રીજો દાખલો જોઈએ છે, જેમાં શ્રેણી છે 0.6, 1.7, 2.8 અને 3.9. તો માટે અહીંયા પ્રથમ પદ એ બરાબર 0.6 થશે. પછી સામાન્ય તફાવત D બરાબર A2 -A1, જેમાં આપણી પાસે A2 છે 1.7, એમાંથી બાદ કરવાના છે 0.6. તો આ બંનેની બાદબાકી કરીએ. 7 માંથી 6 જાય એટલે 1 અને આ 1 એમનામ મૂકી દઈએ એટલે સામાન્ય તફાવત D બરાબર આપણને 1.1 મળે છે. હવે ચોથો દાખલો જોઈએ છે. રકમ કંઈક આ પ્રકારની છે મિત્રો. ચોથો દાખલો 1/3, 5/3, 9/3 અને 13/3 આ પ્રકારની શ્રેણી છે. તો મિત્રો આપણી પાસે પ્રથમ પદ એ બરાબર અહીંયા 1/3 છે. સામાન્ય તફાવત
ડી બરાબર આપણે A2 માઇનસ A1 જોઈએ છે. માટે અહીંયા જે 5/3 છે એમાંથી આપણે બાદ કરશું 1/3. હવે આ બંનેનો આપણે લસા લઈએ એટલે કે અહીંયા છેદમાં 3 આવશે અને 5 માંથી 1 આપણે બાદ કરીએ તો અહીંયા 4/3 જે આપણો સામાન્ય તફાવત ડી બરાબર અહીંયા 4/3 થશે. તો મિત્રો અહીંયા આપણે આ જે સમાંતર શ્રેણીનો એક ભાગ છે તે પૂરો કરેલ છે. ફરી વખત આવતીકાલે આપણે નવા ભાગ સાથે મળશું. તો મિત્રો આ પ્રકારના જે વિડીયો છે તેની લિંક નીચે આપેલી છે. આ ઉપરાંત વધુ માહિતી માટે આપ અહીંયા www.nihaleducation.blogspot.in મુલાકાત લઈ શકો છો. આભાર. જય હિન્દ, જય ભારત.